નાયરોબીમાં શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપાની 74મી વાર્તા જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં જેઠ વદ અમાવસ્યા શ્રી સદગુરુ દિન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી સંતોની નિશ્રામાં શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપાની 74મી વાર્તા જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વચનામૃત ગ્રંથ એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનરૂપી અમૃતવાણી છે। તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર એટલે શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપા જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપાની વાતો એટલે સર્વોપરી મુક્ત જીવન સ્વામી બાપાની અનુભવની વાણી છે। આ બધી જ વાતો સર્વોપરી સિદ્ધાંતથી યુક્ત સબીજ એટલે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તથા જીવન પ્રાણ અબજી બાપાનો સર્વોપરી મહિમા સર્વોપરી ઉપાસના આજ્ઞાની ભગવાનની મૂર્તિમાં રહેવાની વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જવાની છે। તે પ્રસંગોએ અધ્યાત્મ વાર્તાઓ જે કરી આશીર્વાદ આપ્યા એનો સંગ્રહ કરી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે જીવન પ્રાણ સ્વામી બાપાની વાતો 2 ભાગ કાણ સત્સંગને ભેટ ધરી છે। એને 74 વર્ષ પૂર્ણ થાય છે।